વલસાડ જિલ્લામાંથી પસાર થઈ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાંથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અંતર્ગત પેકેજ 10માં આવતા કરવડથી તલાસરી સુધીના માર્ગ નિર્માણની કામગીરી 3 વર્ષ બાદ પણ માંડ 30% આસપાસ પહોંચી છે। ત્યારે આવો જાણીએ ભારત સરકારનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ કેવો છે અને કેમ વિલંબિત થઈ રહ્યો છે। હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારત માલા પરિયોજના હેઠળ 1386 કિલોમીટર લાંબા અને 1 લાખ કરોડના ખર્ચે દિલ્હીથી મુંબઈ વચ્ચે ઝડપી વાહન વ્યવહાર માટે 8 લેનના એક્સપ્રેસ વે બનાવવાની કામગીરી હાથ ધરી છે। આ હાઈવે દિલ્હીથી શરૂ થયા બાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રના મુંબઈ જવાહરનગર લાલ નહેરુ પોર્ટ વચ્ચે 24 કલાકના સમયને ઘટાડી 12 કલાકમાં પહોંચાડશે। આ પ્રોજેક્ટ હેઠળ હાલ આખા રૂટ પર વિવિધ એજન્સીઓ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ આ કામગીરી વલસાડ દાદરાનગર હવેલીમાં ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે। આ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં વલસાડ જિલ્લાના કરવડથી મહારાષ્ટ્રના તલાસરી વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા જમીનનું લેવલિંગ, નદી નાળા પરના પુલ, બ્રિજ, ચાડી કટિંગ, માટી પુરાણ સહિતની પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે। સેલવાસમાં નારોલી પાસે બ્રિજ, દમણગંગા નદી પરના બ્રિજની કામગીરી ચાલી રહી છે। 100 થી 120 મીટર પહોળાઈના 8 લેનના અને જરૂર પડે 12 લેન સુધી કરી શકાય તેવા આયોજન સાથેના મહત્વના પ્રોજેક્ટમાં હાલ તો ઝડપી કામગીરી ક્યાંય દેખાતી નથી।